ઇસ્લામાબાદની ધરતી પરથી એટલે સીઝ ફાયર ઉપર આખા વિશ્વની નજર હતી અને અત્યારના ટાઈમમાં ખાસ કરીને યુએસના લીડર્સ જે રીતે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ થયા છે, જે રીતે એ લોકો બહુ ફટાફટ બધું ટ્રમ્પનું ખાસ કરીને ટ્રમ્પભાઈનું જે કમ્યુનિકેશન આપણે એના ટ્રુથ સોશિયલ પર જોયું, જે ટ્વિટર પર જોયું, એ જોતા આ સ્વાભાવિક હતું કે આ વાતચીત તૂટી પડવી એ પણ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એટલીસ્ટ ચાલો એ લોકો બંને દેશો ટેબલ પર તો આવ્યા છે. ઇઝરાયલ પ્રેઝન્ટ નહોતું એ એક મોટી વાત છે, કેમ કે ઇઝરાયલ દ્વારા જે સૌથી વધુ મેસેકર થયા છે ઈરાનની અંદર, અત્યારે જે લેબનોનમાં થયા છે, એ બધું ઇઝરાયલ કરી રહ્યું છે. એટલે એ જોતા આ વાતચીત, અને બીજું કે અમેરિકાની સાથે ઈરાન આ યુદ્ધ શરૂ થયું એના પહેલા સુધી વાતચીત કરી રહ્યું હતું. એવું સંભળાય છે કે ઈરાન એનું એનરિચ યુરેનિયમ છોડવા તૈયાર હતું અને હોર્મુઝની ખાડી આ યુદ્ધ અને યુદ્ધ પછીની 39 દિવસ પછી જે વાતચીત થઈ એ વાતચીત પહેલા હોર્મુઝની ખાડી ખુલી હતી. અમેરિકાએ ખૂબ મોટી વ્યૂહાત્મક ભૂલ કરી, ટેક્ટિકલ એરર કર્યું અને ઇઝરાયલના નેતાન્યાહુના કહેવાથી, એક યુદ્ધખોર વ્યક્તિના કહેવાથી ઈરાન ઉપર હુમલો ખોલી દીધો. એ વાતના કોઈ શંકાને સ્થાન નથી કે ઈરાન ની જે ફાયર પાવર છે કે યુદ્ધની એની પાસે જે તૈયારીઓ છે એ ક્યાંક ને ક્યાંક અમેરિકા અને ઇઝરાયલ જો સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો એ જોતા એ લોકો 19-20 થી વધારે કમતર સાબિત થયા. નો ડાઉટ ઈરાને ઘણું વેઠવું પડ્યું છે અને હજી જો યુદ્ધ ચાલશે તો ઈરાને ઘણું વેઠવું પડશે. પરંતુ કહે છે ને કે એની પાસે હુકમનો એકો છે, એ છે હોર્મુઝની ખાડી ઈરાનની પાસે, અને બીજું કે એની ઈરાનની પાડોશમાં રહેલા ગલ્ફ દેશો કે જે વિશ્વની એનર્જી એટલે કે ક્રૂડ ઓઇલ એનું કેન્દ્ર બિંદુ છે આ બધા દેશો. અને ઈરાન પોતે પણ પાર્સનું જે ગેસ ફિલ્ડ છે કે જેનો ઉપયોગ કતાર અને ઈરાન બંને કરતા આવ્યા છે, એ પણ વિશ્વની સિક્યોરિટી, એનર્જી સિક્યોરિટીનો બહુ મોટો અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણે એને લીધે જે એલપીજીના ક્રાઇસિસ થયા એ આપણે જોયા છે. એટલે આ જોતા ગલ્ફમાં આવા પ્રકારનો હુમલો કરવો એ યુએસની બહુ મોટી ભૂલ હતી. યુએસ જેવો મોટો દેશ અને વૈશ્વિક એક સુપર પાવર છે કે જે ઈચ્છે તે દેશને ઈચ્છે ત્યારે વિશ્વના નકશા ઉપરથી નાબૂદ કરી શકે એવી તાકાત ધરાવતો દેશ જો આવું આત્મઘાતી પગલું ભરે, એ વર્લ્ડ ઇકોનોમી માટે પણ એની વધારે સારી રીતે વાત અથવાણી કરી શકશે. પણ યુદ્ધમાં ઉતરવાની આવી ભૂલ અને આ પ્રદેશમાં યુદ્ધમાં ઉતરવાની આવી ભૂલ, જ્યારે વાતચીત ચાલી રહી હોય, જ્યારે તમારી સાથે લોકો વાત કરવા તૈયાર હોય, દેશના લોકો બીજા સામે વિરોધી દેશના લોકો, ત્યારે આવું પગલું ભરવું એ બહુ મોટી ભૂલ છે.